નમસ્કાર દર્શક મિત્રો, સાવરકુંડલાની રફતારમાં આપનું સ્વાગત છે। અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં એક અનોખી રીતે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોળી સમાજના દિગ્ગજ નેતા અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસની આજે તેમના સમર્થકો દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી। હાલમાં પડી રહેલી કાળઝાળ ગરમીમાં લોકોની જઠારગની ઠારવા અને સેવાનો ભેગ ધરાવવા માટે સાવરકુંડલા મુકામે એક પ્રેરણાદાયી અને અનોખી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી। કોળી સમાજના હૃદય સમ્રાટ અને રાજ્યકક્ષાના મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના જન્મદિવસ નિમિત્તે સાવરકુંડલાના રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવ ખાતે ભવ્ય રીતે વિનામૂલ્યે મસાલા છાશનું વિતરણ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। કોળી સમાજના સક્રિય અને ઉત્સાહી આગેવાન ભાવેશભાઈ સોલંકી અને તેની ટીમ દ્વારા આ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। લોકસેવાના કાર્યમાં માર્ગ પરથી પસાર થતા મુસાફરો, રાહદારીઓ અને શ્રમિકોને ગરમીથી રાહત આપવા માટે અંદાજે 1250 જેટલા ગ્લાસ ઠંડી અને સ્વાદિષ્ટ મસાલા છાશનું વિતરણ કરવામાં આવ્યું હતું। નેતાના જન્મદિવસની ઉજવણી માત્ર દેખાડા કે આતશબાજી નહીં, પણ જનતાની સાચી સેવા કરીને થઈ શકે તે ભાવેશભાઈ સોલંકી અને તેમની ટીમે સાબિત કરી બતાવ્યું। આ સેવા યજ્ઞ સફળ બનાવવા માટે કોળી સમાજના અગ્રણીઓ, સ્થાનિક આગેવાનો તેમજ મિત્ર મંડળે ભારે જહેમત ઉઠાવી હતી અને બહોળી સંખ્યામાં હાજરી આપી હતી। છાશ વિતરણ દરમિયાન તેમજ તે પૂર્વે રિદ્ધિ સિદ્ધિનાથ મહાદેવના મંદિરના પવિત્ર પટાંગણમાં મંત્રી શ્રી પરસોત્તમભાઈ સોલંકીના ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘ આયુષ્ય માટે વિશેષ પ્રાર્થના અને મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ સુંદર કાર્યને સાવરકુંડલા શહેર અને તાલુકાભરના લોકોએ આવકારી અને ભાવેશભાઈ સોલંકી અને તેમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે। બ્યુરો રિપોર્ટ, સાવરકુંડલા રફતાર, સરફરાજ ખોખર, વિજપડી।